મુન્દ્રા ભાજપ દ્વારા બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। મુન્દ્રાના આંબેડકર સર્કલ મધ્યે મુન્દ્રા ભાજપ અને નગરપાલિકા દ્વારા ડોક્ટર ભીમરાવ આંબેડકરની 134મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। બાબા સાહેબની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુન્દ્રા તાલુકા ભાજપ પ્રભારી રમેશભાઈ મહેશ્વરી, જિલ્લા શિક્ષણ સમિતિના વિરમભાઈ ગઢવી, તાલુકા પંચાયતના પ્રમુખ મહિપતસિંહ જાડેજા, તાલુકા ભાજપના પ્રમુખ શક્તિસિંહ જાડેજા, શહેર પ્રમુખ અરવિંદભાઈ પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી જિગ્નેશભાઈ હુંબલ, મહામંત્રી ગૌરાંગ ત્રિવેદી, હિરેન સાવલા, નગરપાલિકાના કારોબારી ચેરમેન ભોજરાજભાઈ ગઢવી, આર.ડી. એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ડાયાલાલ આહિર, મહામંત્રી કિશોરસિંહ પરમાર, જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ કુણાલભાઈ મહેશ્વરી, જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી રાજેશ શોધમ, કુલદીપ ધુવા તથા તાલુકા પંચાયતના સદસ્યો, નગરપાલિકાના કાઉન્સિલરો, સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણ કર્યું હતું। સંચાલન ગૌરાંગભાઈ ત્રિવેદી અને આભાર વિધિ હિરેનભાઈ સાવલાએ કરી હતી। શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ અહીં ફુલહાર કરવામાં આવ્યું છે અને આપ જોઈ શકો મોટી તાદાદમાં લોકો અહીં એકત્રિત થયા છે અને દરેક લોકો આવીને ફુલહાર ચડાવી રહ્યા છે અને બાબા સાહેબને યાદ કરે। ત્યારે ભાઈ શ્રી શક્તિભાઈ, આજે દિવસભર શું કાર્યક્રમ કરવામાં આવશે ભાજપ પક્ષ દ્વારા? આજ રોજ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે મુન્દ્રા તાલુકા અને મુન્દ્રા શહેર ભાજપ દ્વારા આદર્શ ટાવર સર્કલ પાસે આવેલ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કાર્યક્રમ કરવામાં આવેલ હતો। ગઈકાલે પૂર્વ સંધ્યાએ પ્રતિમાની સાફ સફાઈ ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા અને પ્રતિમાને પુષ્પાંજલિ કરીને દીપોત્સવનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। દિવસભર આજે પણ શું કાર્યક્રમો બીજા ગામડામાં રહેશે? જિલ્લાની સૂચના અનુસાર દરેક બૂથ પર બાબા સાહેબની પુષ્પાંજલિ થાય અને સેવાકીય પ્રવૃત્તિઓ દરેક તાલુકાના દરેક ગામોમાં થશે। બાબા સાહેબના વિચારો લોકો સુધી પહોંચવા માટે ભારતીય જનતા પાર્ટી શું પ્રયાસો કરશે? ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા બાબા સાહેબ સાથે જોડાયેલ એમની જન્મભૂમિ હોય, એમની કર્મભૂમિ હોય, એમનું દીક્ષા સ્થાન હોય, એમનું સમાધિ સ્થાન હોય, એ પંચતીર્થ યોજના જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા અમલ કરવામાં આવી હોય અને વિકાસના કાર્યો થઈ રહ્યા હોય તો ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર દ્વારા બાબા સાહેબના જીવનમાંથી પ્રેરણા લઈને આગળ વધે એવા કાર્યો કરવામાં આવી રહ્યા છે। જય ભીમ। મુન્દ્રા શહેર ભાજપ દ્વારા શું કાર્યક્રમ કરવામાં આવ્યો છે? સૌપ્રથમ તો આપ સર્વેને આપના માધ્યમથી 134મી બાબા સાહેબની જન્મ જયંતિની શુભેચ્છા પાઠવું છું અને આજ રોજ બાબા સાહેબની પ્રતિમાને અમે અહીં લોકો શહેર અને તાલુકા મંડળ સાથે નગરપાલિકા તેમજ તાલુકા પંચાયત સર્વે પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો ભેગા મળી અને પ્રતિમાને અમે હારારોપણ કર્યું, પુષ્પાંજલિ અર્પણ કરી। અમે સાહેબ સૌથી સારું આયોજન જે મંડપ રાખવામાં આવ્યો છે, ફૂલ ગરમી છે પણ લોકો આવી રહ્યા છે, દર્શનાર્થીઓ ફૂલ ચડાવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીને આ ખ્યાલ કઈ રીતે આવ્યો? તમે જોશો કે ગરમી અત્યારે કચ્છની અંદર સૌથી વધુ ટોપ ઉપર હોય છે। આવા તાપની અંદર છતાંય પાર્ટીનો કાર્યકર્તા ખુરશી ઉપરથી હલતો નથી। આપ જોઈ રહ્યા છો બહોળી સંખ્યામાં જ્યારે કાર્યકર્તા આવ્યા છે, આ કાર્યકર્તાના તપ અને સનિષ્ઠાના કારણે ભારતીય જનતા પાર્ટી ઊભી છે। रियल फ्रेशनेस का अनुभव, यश सॉफ्ट ड्रिंक्स।